તબેલે આવી ગયા છે. તો આપણે બધું બતાવવાનું છે, બધું હું કરે છે તબેલામાં, હું પ્રોસેસ કરે છે આપણે પૂછવીએ ને શું ખવડાવો છો. ગાયું ભેહુંને અત્યારે કપાસિયા ખોળ, બીજું પછી સિંગતેલ સિંગતેલ થોડુંક અત્યારે ખવડાવી તો શિયાળામાં સારું રહે. ભેંસને થોડુંક દૂધમાંય સારું પડે, દૂધ થોડુંક સારું દે અને પોષણ મળે અને સારું રહે. અત્યારે શિયાળાની ઋતુમાં તમે આમ જેમ કે આપણે માવો છે એ બધી વસ્તુ બળી, ઘણી બધી વસ્તુ બધું તમારે આવતું હોય એ તમે કઈ રીતના બનાવો છો કે આમ ઘી છે? ઘી બનાવીએ છીએ અને દૂધ ને ઘી બે જ વસ્તુ, બીજું માવો કે બીજું કોઈ વસ્તુ નહીં, ખાલી ઓનલી પ્યોર દૂધ વેચો છો, બરાબર છે. તો આપણે તમે અમને બતાવશો કે તમે ગાયો ભેંસનો કઈ રીતના શું હોય ચારો બતાવશો તમે અમને? ચાલો બતાવો. આ કાંઈ પડ્યું છે ને ગાયોને ભેંસુને ખવડાવવાનું છે, નીણ છે બધી, આ કોળ છે એ બધું, આ બધી નિરણ છે. જો આ બધી નિરણ છે. આ ગાયો બતાવશે આપણને, ગાયોની ખબર નથી આ કઈ ગાય છે. આ બેટી આ ક્રોસમાં છે, આ ગીર ગાય છે. બરાબર, આ ગીર ગાય, ગીર અને દેશી ક્રોસમાં છે. બરાબર છે. એક આ પ્યોર ગીર ગાય છે. આ પ્યોર ગીર ગાય છે. હા, બરાબર છે. તો ઓલી ભેહું છે ત્યાં જઈએ હાલો આપણે. ઓલી દેશી છે. બરાબર, આ 12 રૂપિયા દેશી ગાય છે. અહીંયા પણ બહુ મોટો તબેલો છે, ભેહું છે બહુ બધી. હા, પાડો છે ને આ દેશી ગાય છે. અહીંયા બહુ મોટો તબેલો જો તમે, ભેહું જોવો તમે ખાલી. હા જો એને વાસડા છે, બધા વાસળીઓ છે નાની નાની. આપણે જવાનું છે પણ આ છે બહુ હેઠે. આ બતાવો જો આ ભેહું છે, બરાબર છે. આપણી ગીરની ભેહું છે અને કચ્છની ભેહું છે, બરાબર છે. બે નસલની. કેટલી ભેહું ટોટલ? ભેહું કેટલી છે આપણે? 30 જેવી છે અત્યારે. 30 જેવી છે. તમે કેટલા ઘરે આમ અંદાજે દૂધ પોગાડતા હશો તમે? અત્યારે એક ટાઈમનું 100 લીટર જેવું પોગાડી. એટલે કેટલા પરિવાર લોકો દૂધ તમારું અંદાજે લેતા હશે? 200 લીટર જેવું દૂધનું વેચાણ છે અત્યારે પર ડે, બરાબર છે. 2 ટાઈમ દૂધ આપે છે અને 50 લીટર જેવું ડેરીમાં જાય છે. 50 લીટર જેટલું ડેરીમાં આ લોકો આપે છે અને દૂધ એ આ લોકોનું બહુ સારું આવે છે. અમે ખુદ લઈએ છીએ. તો તમારે કોઈને લેવું હોય, આપણા સુરતવાળા જે કામરેજ એરિયામાં રહેતા હોય, બધામાં કોન્ટેક કરવો હોય તો તમે કોન્ટેક કરી શકો. નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં એનું નંબર નામ આપેલું છે. તો અત્યારે ભેહુંને જો આ બધું ખવડાવવાનું ચાલુ છે. અત્યારે દૂધ દોવાનો ટાઈમ કેટલા વાગ્યાનો? સવારને સાંજ બે એક જ ટાઈમ 3 વાગ્યાનો. 3 વાગે રાતે હોય કે સવારે? તબેલેથી લેવું હોય તોય મળી જાય. લાઈવ દૂધ તમારે લેવું હોય તોય મળી જાય એમ કીધા ભાઈ કે ભાઈ આપણે તબેલેથી લાઈવ લેવું હોય તોય દૂધ મળી જાય. બરાબર છે. અને તમે વાડી જો, વાડી જેવું છે. અને આ લીલું ખવડાવવાનું, આ લીલું બધું વાવેલું દેખાય ને તમને આમ, એ બધું આ ભેહું ને એને ખવડાવે છે. આ બધી વસ્તુ બહુ જોરદાર છે. બધું નેચરલ વસ્તુ મળે તમને, નેચરલ. તમારે જો પ્યોર ખાવાવાળા હોય એ અહીંયા આવી જાય. એટલે બધું એ લોકો પ્યોર પોતે વાવીને પોતે જ બધું ખવડાવે ને એવું બધું છે. અને જો ઓલા પણ એ ભેહું પડી જાય, જો બેઠી છે આમ, તો આપણે ત્યાં જ આવ્યા તો તમે નીચે બધું જો તબેલામાં તો ભાઈ આવું હોય છે. જોવો તમે, હા જોવો તમે ભેહું જો ખાલી ઘણી એક ભેહું બહુ બધી છે. ભેહું છે જો ગીર ભેહું છે બધી. અહીંયા 4 આ બધું બેહાડી છે, જગ્યા નહીં થોડીક આમ છે એટલે. પણ આ લોકોને ખુલ્લામાં જ મજા આવે. દેશી વાતાવરણ તમે જો, દેશી હોય. અને બધી સૌરાષ્ટ્રની ભેહું, બધી સૌરાષ્ટ્રની ભેહું છે. તમે જો અમુક તો ભાંભરે છે. જો તમે કામ કરે બધું વાવે છે અને બધી સારી વસ્તુ ખોરાવે ને દૂધે તમારે આમ પ્યોર આવે છે. એટલે તમારું કોઈ આ ભાઈ યારે વાત કરી લીધી છે. તો તમારે કોઈને દૂધ કે એવું કાંઈ મગાવવું હોય, આ લોકો બહુ પોતાની બહુ મહેનત કરીને બધી વસ્તુ બનાવીને ને આ લોકો ઘરે દૂધ પોગાડે છે. ગાડીઓ લઈ લઈને. એટલે એ લોકો 3 વાગે દોવે ને તો 10 વાગે બધી દૂધ આપતા હોય. તો તમારે ઘરે આપવું હોય તો તમારે ઘરે આપી જાય લોકો. ને તમે જે લીગલી અત્યારે અહીંયા ઊભો પીવો તો એ ભલે તમે ઘરે આવે ને તો એ બધું એક જ હરખું હોય ને બહુ મહેનત કરે. તો હું તમને એનો નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈ, નામ ને નંબર બંને. સંજયભાઈ નામ છે આનું, બરાબર છે. તો ચાલો આપણે હવે મળીએ નેક્સ્ટ બ્લોગ.
આ ગાયું બતાવશે આપણને, ગાયુંની ખબર નથી આ કઈ ગાય છે. આ બેઠી આ ક્રોસમાં છે, આ ગીર ગાય છે. બરાબર, આ ગીર ગાય છે. હા, ગીર અને દેશી ક્રોસમાં છે. બરાબર છે. એક આ પ્યોર ગીર ગાય છે. આ પ્યોર ગીર ગાય છે. હા, બરાબર છે. તો હવે ઓલી ભેહું છે ત્યાં જઈ આપણે. ઓલી દેશી છે. બરાબર, આ 12 રૂપિયા દેશી ગાય છે. અહીંયા પણ બહુ મોટો આ પાડો છે ને આ દેશી ગાય છે. અહીંયા બહુ મોટો તબેલો જોવો તમે, આ ભેહું જોવો તમે ખાલી. હા જો એના વાસડા છે, બધા વાસળીઓ છે નાની નાની.